નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે એક કપાસની વિઝિટ માટે આવેલા છીએ. જે આપણે ખેડૂતને જે નેક્સસ ન્યુટ્રીસાયન્સ કંપનીની બંધન માઇક્રોકીટ જે વાપરેલી છે એ એમને કેવું રિઝલ્ટ મળ્યું છે કપાસમાં એ જાણવા માટે આપણે આજે ભેગા થયા છીએ. તો આપણે પહેલાં તો ખેડૂતનો પરિચય લેશું. નમસ્કાર જિગ્નેશભાઈ, તમે ખેડૂતને તમારો પરિચય આપો. મારું નામ જિગ્નેશ છે, ગામ ખોડુ. મારો મોબાઈલ નંબર 7096515151. માઇક્રોકીટ વાપરવાથી મને અનુકૂળતા મળી છે. બરોબર. એમને તમે કપાસમાં પહેલા પરિસ્થિતિ કેવી હતી માઇક્રોકીટ નાખ્યા પહેલા? પરિસ્થિતિમાં એવું છે, ફાલ ફૂલ ખરવામાં ફૂલ પ્રોબ્લેમ હતો. આ વાપર્યા પછી મને કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યું છે. તમને ફાલ ફૂલમાં, ચાપકામાં, ઝીંડવાની બેઠકમાં કેવો ફરક દેખાય છે? 100% 100% ફરક. વાન વિકાસમાં સારામાં સારું. તો બીજા ખેડૂતને આપણે જાણ કરવી હોય કે માઇક્રોકીટ વપરાવી હોય તો વપરાવી શકાય ખરા? વપરાવી શકાય. રિઝલ્ટ કેવા મળે માઇક્રોકીટના? સારામાં સારું. અને તમે આ માઇક્રોકીટ ક્યાંથી લાવેલા છો? ભગવતી એગ્રોમાંથી. ભગવતી એગ્રો ખોડુમાંથી. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, તમે કપાસની પરિસ્થિતિ પહેલા એવી હતી કે જે ફાલ માલ બેસતો નહોતો, વાન વિકાસમાં સારો નહોતો. અત્યારે માઇક્રોકીટ આપ્યા એને તમારે 20-25 દિવસ, મહિના દિવસના ગાળામાં તમને જે રિઝલ્ટ જોવો છો કે આપણે કપાસ, તમે અહીંયા કપાસ બતાવજો. તમે જોવો છો કે ફાલ ફૂલમાં રિઝલ્ટ બહુ સારા મળ્યા છે, માલ સારો બેઠો છે. ચપકાની સિરીઝ પણ સારી છે. તો આ રીતે ખેડૂત મિત્રો, તમે માઇક્રોકીટ વાપરવાથી તમને કપાસના વાન વિકાસમાં, ફાલ ફૂલની બેઠકમાં, ઝીંડવાની બેઠકમાં ખૂબ જ સારા પરિણામ છે જે જિગ્નેશભાઈને મળેલા છે. તો આપણે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરીશું કે તમે કપાસમાં બંધન માઇક્રોકીટનો ઉપયોગ કરો.